તો જય મહારાજ મિત્રો, ફરીથી સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર। મિત્રો, ચોમાસું શરૂ થઈ ગયું છે અને ભજીયા એટલે કે ચોમાસાના ખાસ વરસાદ પડે અને ભજીયા ખાવાની ખૂબ મજા પડી જાય। મિત્રો, આપણે આવ્યા હતા આપણે ખાતરજ ચોકડીથી આપણે હાથીજણ એટલે અમદાવાદ જતા હતા। ખાતરજ ચોકડીથી થોડાક જ આગળ આવીએ એટલે હીરાપુર ચોકડી આવે છે। ત્યાં આગળ બહુ ફેમસ છે હાથીપુર ચોકડી, એટલે લગભગ આખા રોડે તમને કાકાના દાદાના ભજીયા એવા બોર્ડ મોટા મોટા મળી જશે। પણ ઓરિજિનલ શાખાએ આજે આપણે આવી ગયા છે કાકાના ભજીયા, એટલે કે 2008થી અહીંયા કાર્યરત છે અને જોરદાર ભજીયા બનાવે છે। તો ચાલો મિત્રો, તમને પણ મોજ કરાવી દઈએ। તો મારી સાથે આવી જાઓ અને આજે કાકાના ભજીયા ટ્રાય કરીએ। મિત્રો, તમે ખાતરજ ચોકડીથી મેમદાદ તરફથી આવો એટલે અમદાવાદ તરફ હાથીજણ રોડ તરફ જતા અહીંયા તમને હીરાપુર ચોકડી આગળ કાકાના ભજીયા અહીંયા ઓરિજિનલ 2008થી અહીંયા તમને જોવા મળી જવાના છે। સરસ મજાના ભજીયા તમને અહીંયા ટેસ્ટ કરવા મળી જશે। આ અમદાવાદ જતો રોડ છે હાથીજણ તરફ, આ મેમદાવાદથી આવતો રોડ છે, અહીંયા જ છે વચ્ચે ઓરિજિનલ કાકાના ભજીયા। જય મહારાજ। જય મહારાજ। શું નામ છે આપનું? નરેશભાઈ। નરેશભાઈ, હવે આપણે કાકાના ભજીયા જે આવેલી છે દુકાન, એ કઈ જગ્યાએ આવી છે, શું ટાઈમિંગ છે ને શું ભાવ રાખ્યો છે? મેમદાવાદ રોડ ઉપર હીરાપુર ચોકડીની આગળ સવારે 8થી સાંજના 7 સુધી। અને કયા કયા ભજીયા બનાવો છો? મેથીના ભજીયા, ભરેલા મરચાં, સાદા મરચાં, બટેકાવડા, બટેકાથી પૂરી શાક, છાશ। ને કેટલા વર્ષોથી આપણી આ અહીં દુકાન છે? 15 વર્ષ છે। 15 વર્ષથી। અને આપણી કોઈ બીજી શાખા છે નહીં, આપણી આ એક જ છે ઓરિજિનલ, કોઈ શાખા નથી બીજી, ઓરિજિનલ શાખા છે કાકાના ભજીયા। હા, કાકાના ભજીયા। અને ખાસ આપણા વ્યુઅર મિત્રોને અહીંનો ટાઈમિંગ કહી દેજો। સવારે 8થી સાંજના 7 સુધી। ભજીયાનો ભાવ શું રાખ્યો છે? 400 રૂપિયા। 400 રૂપિયા કિલો। અને પાર્સલનો કોઈ ચાર્જ કરો નહીં। અને ભજીયા સાથે શું શું મળી જવાનું છે આપણે અહીંયા? કઢી મળશે, મરચાં મળશે, ડુંગળી મળશે। આપણે કયા ભજીયા બનાવવાના? મેથીના ભજીયા। તો મિત્રો, સરસ મજાના મેથીના ભજીયા, ઓરિજિનલ કાકાના ભજીયા। એટલે આપણે અમદાવાદ જતા હતા, અહીંયા મેમદાદથી થોડાક જ આગળ આવીએ એટલે હીરાપુર ચોકડી આવે છે। અહીંયા તમને ઘણી બધી શાખા મળી જશે કે કાકાના ભજીયા અને દાદાના ભજીયા, પણ આપણે આજે આવી ગયા છે ઓરિજિનલ શાખા પર। ત્યાં આગળ આજે આપણે ભજીયા ટ્રાય કરવાના છે। તો 15 વર્ષથી અહીંયા પ્રખ્યાત છે કાકાના ભજીયા નામથી। તો ચાલો મિત્રો, આજે ભજીયા ટેસ્ટ કરીશું અને તમને પણ જણાવીએ કે અહીંનો ટેસ્ટ કેવો છે। નરેશભાઈ, આપણે ભજીયા માટે કયું તેલ વાપરો છે એ કહી દેજો। પ્યોર સિંગ તેલ, તાના સિંગ તેલ, ઘાણીનું તેલ, ઘાણીનું શુદ્ધ સિંગ તેલ વાપરો છો? પ્યોર સિંગ તેલ। ઓકે, તો મિત્રો અહીંયા તમને શુદ્ધ સિંગ તેલની અંદર ઘાણીનું સિંગ તેલ વાપરે છે। જુઓ મિત્રો, તેલની ક્વોલિટી જુઓ તમે, સરસ મજાના ભજીયા તમને અહીંયા સિંગ તેલમાં, શુદ્ધ સિંગ તેલમાં મળી જવાના છે મિત્રો। એક નંબર કાકાના ભજીયા ખાવા જવાનું, અમદાવાદથી સ્પેશિયલ આવે। કાકાના એક નંબર ફેવરેટ તો આ જ છે, જે અમરેલીના છે ને કાકા ભજીયા વાળા, એ જ છે। એટલે આ ઓરિજિનલ છે? હા, ઓરિજિનલ છે। તો મિત્રો, તમને અહીંયા પૂરી શાક પણ 60 રૂપિયામાં ડીશ મળી જવાની છે। 8 પૂરી મળશે અને શાક મળી જવાનું છે। અને અહીંયા કાકાના ભજીયા એટલે 40 રૂપિયાના 100 ગ્રામ તમને મળી જવાના છે મિત્રો। તો મિત્રો, આપણે આવી ગયા છે હીરાપુર ચોકડી, એટલે કે કાકાના ઓરિજિનલ ભજીયા શુદ્ધ સિંગ તેલમાં આજે આપણે ટ્રાય કરીશું। જો મસ્ત મરચાંનું સ્ટફિંગ કરેલું છે, આજે એવા ભજીયા ટ્રાય કરીશું। જોડે મરચાં હોય છે અને ડુંગળી અને કઢી। મિત્રો, ભજીયા તો તમે ઘણા ખાધા છે, પણ આ જે મરચાંના સ્ટફિંગ વાળું જે ભજીયા છે ને, એટલી મોજ પડી જાય એવા ભજીયા છે। મને તો મોજ પડી ગઈ મિત્રો। જો તમે અમદાવાદ જતા હોય ને હીરાપુર ચોકડી નજીક કાકાના ભજીયા ઓરિજિનલ અમરેલીવાળા, ત્યાં ગાડી એકવાર જરૂરથી ટ્રાય કરજો, મોજ પડી જશે મિત્રો, મજા આવી જાય એવા ભજીયા છે। હા, તો મળીએ એક નવા વિડીયો સાથે। જય મહારાજ।